ખાતે આવ્યા હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15,700 કરોડના પ્રોજેક્ટના શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કર્યું હતું. આટલું જ નહીં પરંતુ શ્રીરામની નગરી દેશના વિવિધ શહેરો માટે ભેટનું બોક્સ પણ અત્યારે તો ખોલ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના અલગ અલગ સ્ટેશનો પરથી ચાલતી 6 જેટલી વંદે ભારત અને 2 અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. સાથોસાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહર્ષિ વાલ્મીકી આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે ત્યારે જેમાં એસજીબીપીમાં પૂર્ણાનંદ સ્વામી સ્મૃતિ મહોત્સવમાં તેમણે હાજરી આપી હતી. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ સ્વામિનારાયણ સંપ્રદાય